नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद गुलामी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौનું हार्दिक स्वागत करूँ छूं। आज આપણે ધોરણ 10 ગણિત વિષયનું 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરશું। તો આંકડાશાસ્ત્ર 9મા ધોરણમાં પણ આપણે થોડું શીખી ગયા છીએ। 9મા ધોરણમાં શીખેલી માહિતી જેમાં અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધવાનું, આ ઉપરાંત અવર્ગીકૃત માહિતીનું વર્ગીકૃત માહિતીમાં રૂપાંતર એટલે કે આવૃત્તિ વિતરણ બનાવતા અને એ આવૃત્તિનું આલેખ સ્વરૂપમાં રજૂઆત, સ્તંભાલેખ, લંબાલેખ, બહુકોણ વગેરે। આ વર્ષે આપણે અભ્યાસ કરવાનો છે વર્ગીકૃત માહિતીમાંથી મધ્યસ્થ અને બહુલક કેવી રીતે મેળવવું। તો આપણે આજે એની શરૂઆત કરીશું। સૌથી પહેલા મધ્યવર્તી સ્થિતિમાનના 3માં मध्य જેને આપણે દર્શાવીશું x બાર વડે। મધ્ય x બાર। બીજું મધ્ય m વડે દર્શાવીશું અને ત્રીજું બહુલક। જેને આપણે દર્શાવીશું z વડે। હવે આજે આપણે સૌથી પહેલા વાત કરીએ મધ્યકની। તો મધ્યક અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેનું સૂત્ર અને આ વચ્ચે જે ભણવાનું છે વર્ગીકૃત માહિતીનો મધ્યક, જેને મેળવવાના રીત અને તેના સૂત્રો। સૌથી પહેલા સૂત્ર લખી લઈએ। અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi સિગ્મા n। શબ્દમાં કંઈક એવું કહેતા સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો અને n એટલે અવલોકનની કુલ સંખ્યા। x બાર બરાબર સિગ્મા xi છેદમાં n અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા। આ હતું અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર, જેનો ઉપયોગ તમે 9મા ધોરણમાં કરેલો છે। હવે આપણે આ વર્ષે અભ્યાસ કરવાનો છે વર્ગીકૃત માહિતી। તો વર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધવાની 3 રીતો છે। પહેલા એ 3 ના સૂત્ર લખી લઈએ, પછી એ દરેક સૂત્રની મદદથી દાખલો કેવી રીતે ગણવો એ વારાફરતી ક્રમશઃ સમજતા જઈએ। તો વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર ત્રણ રીતો દ્વારા શોધી શકાશે। પહેલું સીધી રીત અથવા જેને આપણે પ્રત્યક્ષ રીત કહીશું। સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત।
तो सीधी रीते प्रत्यक्ष रीते मध्यक शोधવાનું सूत्र x बार बराबर सिग्मा fi xi છેદમાં સિગ્મા fi સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi અહીંયા fi એ આવૃત્તિ દર્શાવે છે અને xi એ જે તે વર્ગની મધ્ય કિંમત દર્શાવે એટલે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi સિગ્મા fi કહીએ કે n કહીએ બંનેનો અર્થ સરખો થશે બીજી ધારેલા મધ્યકની રીત તો ધારેલા મધ્યકની રીત કે જેમાં કયા સૂત્રનો ઉપયોગ કરીશું તો એના માટે મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di સિગ્મા સિગ્મા fi અહીંયા અગાઉના સૂત્રની જેમ fi એટલે આવૃત્તિ એ છે એ આપણા માટે ધારેલો મધ્યક થશે કે આપણે કોઈ પણ એક કિંમતની એ ધારીશું જે દાખલો ગણશું ત્યારે સમજાશે અને di શોધવા માટે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીએ ત્યારે di મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું xi - a di શોધવાનું સૂત્ર xi - a એવું થશે ત્રીજી પદ વિચલનની રીત પદ વિચલનની રીત કે જેમાં સૂત્ર આપણે ધારેલા મધ્યકની રીત જેવું પરંતુ થોડું જુદું x બાર બરાબર a plus sigma fi ui di ની જગ્યાએ ui કરવાનું થશે મેળવવાનું સિગ્મા સિગ્મા fi ગુણ્યા h અહીં ui મેળવવા માટે xi minus a છેદમાં h એ વર્ગ લંબાઈ દર્શાવે છે h શું દર્શાવે છે વર્ગ લંબાઈ તો આ ત્રણ રીતે આપણે મધ્યકનો દાખલો ગણી શકીએ વર્ગીકૃત માહિતીનો મધ્યક સીધી રીત ધારેલા મધ્યકની રીત પદ વિચલનની રીત આ ત્રણમાંથી કોઈ પણ રીતે દાખલો ગણીએ એના જવાબમાં કોઈ ફેર પડતો નથી આપણે ત્રણેય રીતના દાખલાઓ ગણવાના થશે હવે દાખલાની શરૂઆત કરીએ એ પહેલા થોડી માહિતી કે આપણી જે વર્ગીકૃત માહિતી છે એ બે પ્રકારના વિતરણમાં હશે સતત આવૃત્તિ વિતરણ असतत आवृत्ति वितरण तो સૌથી પહેલા આપણને થોડી એ ખબર પડવી જોઈએ કે સતત આવૃત્તિ વિતરણ કોને કહીશું અને અસતત આવૃત્તિ વિતરણ કોને કહીશું તો સતત આવૃત્તિ વિતરણ तो कि जे आवृत्ति वितरणना वर्ग 0 થી 10 10 થી 20 20 થી 30 કે એ પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા એ બીજા વર્ગની અધર સીમા થતી હોય એટલે કે પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા એ બીજા વર્ગની અધર સીમા
કોઈ પણ દાખલામાં પહેલું છે એને કહેવાય અધર સીમા, બીજું છે એને કહેવાય ઉર્ધ્વ સીમા. તો પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધર સીમા સમાન હોય. એ જ રીતે બીજા વર્ગની ઉર્ધ્વ સીમા એ ત્રીજા વર્ગની અધર સીમા હોય. તો આ પ્રકારનું આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ થશે. પરંતુ જો પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધર સીમા સરખી ન હોય તો એ પ્રકારના આવૃત્તિ વિતરણને આપણે કહીશું અસતત આવૃત્તિ વિતરણ. એટલે કે ઉદાહરણ તરીકે 10 થી 19, 20 થી 29, 30 થી 39. અહીં પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 19 અને બીજા વર્ગની અધર સીમા 20 છે, એટલે કે બંને સમાન નથી. તો આ પ્રકારના આવૃત્તિ વિતરણને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ. તો પહેલું પદ છે એને કહીશું અધર સીમા, બીજા પદને કહીશું ઉર્ધ્વ સીમા. સાથે હમણાં અગાઉ એવું કીધું હતું કે મધ્ય કિંમત x થાય. તો કોઈ પણ દાખલા માટે મધ્ય કિંમત કેવી રીતે મેળવી? તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત એ એની અધર સીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળો ભાગ્યા 2 જેટલી થાય. અધર સીમા અને ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો મધ્ય કિંમતનું સૂત્ર આપણે આવું કરશું કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. એટલે કે 20 થી 29 આ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો 20 વત્તા 29 ભાગ્યા 2. 0 થી 10 વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો 0 વત્તા 10 ભાગ્યા 2. એક બીજી વસ્તુ આપણા માટે આવે છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ શોધવા માટે સતત આવૃત્તિ વિતરણ હોય તો તમે સીધું એમ કહી શકો ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા. પરંતુ જો અસતત આવૃત્તિ વિતરણ હોય તો તમારે વર્ગ લંબાઈ શોધવા માટે પહેલા એને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. ત્યારબાદ ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા એ રીતે તમે એની વર્ગ લંબાઈ મેળવી શકો. દાખલા તરીકે પહેલું ઉદાહરણ આપણું 0 થી 10. તો આ વર્ગની વર્ગ લંબાઈ શોધવા માટે 10 માંથી 0 જાય તો 10, 20 માંથી 10 જાય તો 10, એટલે કે એની વર્ગ લંબાઈ 10 થશે. પરંતુ જો આવૃત્તિ વિતરણ અસતત હોય અને આપણે આ વર્ગની મધ્ય વર્ગ લંબાઈ આપણે શોધવી છે, દાખલા તરીકે 20 થી 29 તો 20 થી 29 ની વર્ગ લંબાઈ શોધવા માટે પહેલા આને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવો પડે. તો સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે અધર સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. તો પહેલા વર્ગ માટે આવું થઈ જાય 10 માંથી 0.5 બાદ કરીએ તો 10.5, 19 માં 0.5 ઉમેરીએ તો શું થઈ જશે 19.5, 20 માંથી 0.5 બાદ કરીએ
તો 19.5 અને 29 માં 0.5 ઉમેરીએ એટલે 29.5. આ રીતે 30 માંથી 0.5 બાદ કરશું એટલે 29.5 અને 39 માં 0.5 ઉમેરશું એટલે 39.5. હવે આની વર્ગ લંબાઈ શોધવા માટે આ બંનેની બાદબાકી, તો 29.5 માઈનસ 19.5 એટલે એની વર્ગ લંબાઈ પણ આપણને આ માટે કેટલી થશે? 10. તો સીધી એમ કરી દઈએ 29 માઈનસ 20 તો આપણો જવાબ 9 આવશે, જે ખોટો થશે. આ વર્ગની વર્ગ લંબાઈ અસતત આવૃત્તિ વિતરણ હતું એટલા માટે અને સતતમાં ફેરવવું પડે. ત્યારબાદ ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા, એ રીતે એની વર્ગ લંબાઈ મળશે. હવે આજે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની 3 રીતો: સીધી રીત, ધારેલા મધ્યકની રીત, પદ વિચલનની રીત. આ ત્રણેય રીતનો અભ્યાસ કરવાનો થશે. આજે પહેલી એક રીતની શરૂઆત કરીએ, સીધી રીત. તો સીધી રીતે કોઈ પણ દાખલો કેવી રીતે ગણવો? સ્વાધ્યાય 14.1 પહેલો દાખલો. હવે કોઈ પણ દાખલો હશે એમાં આપણને બે વસ્તુ આપેલી હશે, એક વર્ગ અને બીજી એની આવૃત્તિ. તો સૌથી પહેલા પહેલો દાખલો સીધી રીતથી આપણે ગણીએ છીએ. તો સીધી રીતને ગણવા માટે આપણે કેટલા ખાનાનું કોષ્ટક બનાવવું એની વાત. તો સૌથી પહેલા તો બે ખાના રકમમાંથી વર્ગ અને આવૃત્તિ એ આપણે લખી નાખીએ. જેમ કે પહેલું ખાનું આપ્યું છે છોડની સંખ્યા. બીજું ખાનું આપ્યું છે ઘરોની સંખ્યા. जीरो થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. પહેલામાં આપેલી છે 1, 2, 1, 5, 6, 2, 3. હવે સીધી રીતથી દાખલો ગણીએ. તો સૌથી પહેલું ખાનું છોડની સંખ્યા અથવા જેને આપણે વર્ગ કહીશું. બીજું ખાનું હતું ઘરોની સંખ્યા અથવા આવૃત્તિ, તેને સંકેતમાં fi વડે દર્શાવીશું. તેને સંકેતમાં કેના વડે દર્શાવીશું? fi. ત્યાર પછી ત્રીજું ખાનું તમારે બનાવવાનું થશે કોઈ પણ દાખલો સીધી રીતે ગણીએ.
ત્યારે એનું ત્રીજું ખાનું આવશે મધ્ય કિંમત, જેને સંકેતમાં દર્શાવીશું xi વડે. એના વડે દર્શાવીશું xi. તો મધ્ય કિંમત xi કેવી રીતે મેળવવી? હમણાં આપણે અગાઉ ચર્ચા કરી કે કોઈ પણ વર્ગની મધ્ય કિંમત એ અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો પહેલા વર્ગમાંથી 0 થી 2, તો 0 વત્તા 2 સામાન્ય સરવાળો હોય ત્યારે સીધો થઈ જશે, સરવાળા કે ભાગાકાર લખવાની જરૂર નથી. 0 અને 2 નો સરવાળો 2, 2 ભાગ્યા 2 કરો, કેટલા થશે? 1. 2 વત્તા 4 6, 6 ભાગ્યા 2 એટલે કે 3. ત્રીજું 4 વત્તા 6 10, પછી 10 ભાગ્યા 2 કેટલા થશે? 5. જો પછી દરેક વર્ગ માટે મધ્ય કિંમત શોધવાની જરૂર નથી. આ ક્યારે નથી? કે જ્યારે બધા વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય. બધા વર્ગની વર્ગ લંબાઈ કેવી હોય? સમાન. તો વર્ગ લંબાઈ જેટલો વધારો આગળની મધ્ય કિંમતમાં થશે. આ અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે એ સીધું મૂકી શકાતું નથી, ત્યારે ફરજિયાત દરેક વર્ગની મધ્ય કિંમત શોધવી પડશે. એવો દાખલો આપણે આગળ એક આવશે. અત્યારે 6 ને 8 14 ભાગ્યા 2 એટલે 7, ત્યાર પછી 9 11 13. વર્ગ લંબાઈ 2 હતી એટલે બધામાં 2 વધતા જશે. ગણવું હોય તો દરેક માટે એમ ગણી શકાય. 8 ને 10 18 ભાગ્યા 2 એટલે 9, 10 ને 12 22 ભાગ્યા 2 એટલે 11, 12 ને 14 24, 2 વડે ભાગો એટલે 13. ત્યાર પછી ચોથું ખાનું આવશે આ fi અને xi નો ગુણાકાર. fi xi આપણા માટે ચોથું ખાનું, fi અને xi નો ગુણાકાર. હવે આના ઉપરથી એ ખબર પડશે કે fi અને xi નો ગુણાકાર છે એટલે સીધી રીત આપણને ત્યારે જ ચાલવી પડે કે જ્યારે વર્ગ અને આવૃત્તિ પ્રમાણમાં નાની હોય. જો મોટી સંખ્યા હશે તો ગુણાકાર બહુ મોટા થશે, એટલે દાખલામાં સરવાળા ગુણાકારની ભૂલ થવાની શક્યતા રહે. તો ત્યારે આપણે સીધી રીત કરતા બાકીની રીતનો ઉપયોગ કરીશું. હવે fi અને xi નો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 3 6, 5 ગુણ્યા 1 5, 7 ગુણ્યા 5 35, 6 ગુણ્યા 9 54, 2 ગુણ્યા 11 22, 3 ગુણ્યા 13 39. હંમેશા દાખલો ગણીએ ત્યારે ફરજિયાત ગુણાકાર છે એ 2 વખત ચેક કરવાના, કારણ કે કોઈ એક ગુણાકાર ખોટો હશે તો પણ દાખલાનો જવાબ સાચો નહીં મળે. એટલે એક વખત ચેક કરી પછી જ આગળ દાખલો ગણવાનો. હવે સીધી રીતનું આપણી પાસે સૂત્ર હતું x બાર બરાબર સિગ્મા fi xi. આ સિગ્મા છે એ સરવાળો દર્શાવે છે. સિગ્મા એટલે સરવાળો. સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો એનો અર્થ એવો થયો કે fi xi નો સરવાળો. તો આ બધા જવાબનો આપણે શું કરવો પડશે? સરવાળો. અને આને કહી દઈશું સિગ્મા fi xi.
બીજું છેદમાં હતું સિગ્મા એફઆઈ, તો એફઆઈ એટલે આવૃત્તિ, આ ખાનાનો જે સરવાળો છે એને કહી દઈશું સિગ્મા એફઆઈ. મધ્ય કિંમતનો સરવાળો ક્યાંય કરવાની જરૂર નથી, સૂત્રમાં જે બેની જરૂર છે. હવે આનો સરવાળો કરી નાખીએ. 1 ને 2 3 ને 4 ને 5 9 6 15 ને 5 20. હવે તો 1 ને 6 7 7 ને 5 12 12 ને 5 17 17 ને 4 21 21 ને 2 23 23 ને 9 32 ના 2 વધી આવશે 3 3 ને 3 6 6 ને 5 11 12 13 14 15 16. एक वक्त चेक कर लीजिए कि जैसी भूल न થાય. 5 ने 1 ने 6 7 7 ने 5 12 12 ने 5 17 ने 4 21 21 ने 2 23 23 ने 9 32 3 વધી 3 ને 3 6 ને 5 11 ને 2 13 ને 3 16. આમ ખાસ સરવાળો અને ગુણાકાર આ બે જવાબ જો સાચા આવશે તો જ અહીંયા કિંમત સાચી મૂકી શકશો અને જવાબ સાચો આવશે, નહીંતર જવાબ ખોટો આવશે. હવે આપણે આપેલી કિંમત મૂકી દઈએ તો સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને મળ્યો 162 છેદમાં સિગ્મા એફઆઈ મળે 23, તો 162 ભાગ્યા 20, 162 નો 20 વડે ભાગાકાર. છેદ ઉડતા હોય એટલા ઉડાડી શકો, આપણને જરૂર પડે તે રીતે. તો સૌથી પહેલા 2 વડે ભાગી શકાય છે બંને, કારણ કે અમે 2 વડે ભાગીએ તો કેટલા આવશે 10, આને 2 વડે ભાગીએ તો કેટલા આવશે 81. તો 81 ના છેદમાં 10 એટલે 8.1 8.1. તો આ આપણો થઈ જશે મધ્ય. આમ કોઈ પણ દાખલો પ્રત્યક્ષ રીતથી ગણવો હોય તો એક વખત હજુ પાછું યાદ કરીએ કે શું કરવાનું, કે સૌથી પહેલા વર્ગની આવૃત્તિ બે ખાના રકમમાંથી લખી નાખશું. ત્યાર પછી ત્રીજું ખાનું બનાવશું મધ્ય કિંમત. કેવી રીતે બનાવશું મધ્ય કિંમત? તો મધ્ય કિંમત માટે એવું કીધું કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા. ભાગ્યા 2 એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીશું. દરેક વર્ગની મધ્ય કિંમત જો વર્ગ લંબાઈ સમાન હોય બધા વર્ગની તો દરેક વર્ગમાં આગળના વર્ગની મધ્ય કિંમત કરતા વર્ગ લંબાઈ જેટલો વધારો થશે. તો દરેક વખતે મેળવવી જરૂરી નથી, પણ જો વર્ગ લંબાઈ સમાન ન હોય તો દરેક વર્ગની મધ્ય કિંમત અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2 એનાથી મેળવીશું. હવે ત્યાર પછી ચોથું ખાનું બનાવવાનું એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર એફઆઈ એક્સઆઈ એટલે કે આ બંનેનો ગુણાકાર કરશું. પછી એફઆઈ એક્સઆઈ ની બધા ખાનાનો સરવાળો જેને કહી દઈશું સિગ્મા એફઆઈ એક્સઆઈ, અને આવૃત્તિનો બધાનો સરવાળો જેને કહી દઈશું સિગ્મા એફઆઈ. બંને જવાબ મળી જાય એટલે સૂત્રમાં કિંમત મૂકી દઈશું અને સાદું રૂપ આપશું. આમ સીધી રીતે દાખલો આપણે આ રીતે ગણીશું. હવે આ જ દાખલાને જો તમે ધારેલા મધ્યકની રીતે ગણો કે પદ વિચલનની રીતે ગણો, જવાબમાં કંઈ ફેર પડતો નથી. આપણે આજે આટલેથી આપણું કામ પૂરું કરીશું. હા, ખરે
એક બે દાખલા સીધી રીતે ગણવાનો પ્રયત્ન કરીશું. છતાં આગળના લેક્ચરમાં આપણે સીધી રીતથી હજુ એક દાખલો ગણીશું અને જેથી આમાં જે કાંઈ ન આવડે એ આવી જશે. એટલે આજે આપણે આટલેથી આપણું કામ પૂરું કરીએ છીએ. આભાર.